માંડવી સ્થિત આવેલ કરોડિયા પોળમાં સેવા સદન દ્વારા પાણીની લાઇનમાં ખોદકામ બાદ જૈસે-થેની પરિસ્થિતિમાં મૂકી દેવાતા રહીશો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરની મધ્યમાં આવેલ ઘડિયાળી પોળ તેમજ કરોડિયા પોળમાં સેવા સદન દ્વારા 2 મહિના પહેલા પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। સેવા સદન દ્વારા શરૂ કરાયેલા કામ પૂર્ણ થયા બાદ ખોદવામાં આવેલા ખાડાઓને જૈસે-થેની હાલતમાં મૂકી દેવામાં આવતા સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્રની આંખો પર લાગેલા ગાંધારીના પાટા ખુલતા નથી। ત્યારે આજ રોજ રોષે ભરાયેલા રહીશો તેમજ વેપારીઓએ તંત્ર વિરોધી નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। કરોડિયા પોળ में જે પાણી લાઈન નાખી પછી જે રસ્તા બનાવ્યા છે તે તદ્દન વિચિત્ર પ્રકારના છે અને એવડા ખાડા ટેકરાવાળા છે કે જેથી અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે અને મારા જેવા 10 સ્કૂટરવાળા પડ્યા અને મને જે નુકસાન થયું છે તે મારું મન જાણે છે અને વેપારીઓના ધંધાને અડચણરૂપ થયું છે। જેમ બને તેમ આ માલ સામાન હટાવે અને વ્યવસ્થિત રસ્તો કરી આપે એવી મારી માંગ છે। આ 15-20 દિવસની સમયથી ચાલે છે અને કોઈ કામ કરતા નથી। વારે ઘડીએ અમારે તકલીફ પડે છે। આ કામ 2 મહિના ઉપર ચાલુ કર્યું છે પણ રસ્તાનો કામ હવે મહિનાથી બાકી છે। આ હોડી પહેલા કામ ચાલુ કરેલું હતું। આ લોકોએ પાઇપો નાખી ગયા, પાઇપો નાખીને તરત જતા રહ્યા હોડીની રજા પર। આજે 15 દિવસ થઈ ગયા। 15 દિવસ પછી આ ભાઈ બ્લોક નાખી ગયા। બ્લોક નાખ્યા પછી બી એની પર માટી નાખી દીધી। એનો સુધારો સિમેન્ટ પૂરી નથી કર્યો। અહીં પર તમે જોઈ શકો ઢગલા કરેલા છે અત્યારે હાજરમાં બી। અને અમે લોકોએ કીધું છે, રજૂઆત કરી છે, પણ કોઈ એનો આગળ ઉલ્લેખ થતો નથી। એ લોકો એવું કહે છે કે મજૂરો આવ્યા નથી, ગામડે જે હોડી કરવા ગયા છે, હજુ આવશે પછી થશે। હવે આજે છેલ્લા 4 મહિનાથી નોટોબંધીમાં બી અમારા લોચા થયા હતા। એમાં મંદી આવી ગઈ, પછી આ વસ્તુ મંદીમાં તો રહ્યા છે અને એમાં બ્લોકનું બંધ કર્યું। અમે સિઝનનો ટાઈમ છે અત્યારે અમારો, તો આ કોઈ અત્યારે રજૂઆત થતી નથી। આ જોયું તમારી સામે જ છે કે શું હજુ હાલત છે મારા ઘરેની।